નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પટેલ અને આજે આપણે ધોરણ 6 ના ગણિત વિષયમાં પ્રકરણ 3 સંખ્યા સાથે રમત આ પ્રકરણના ભાગ 2 માં મળી રહ્યા છીએ। અહીંયા હવે આપણે સ્વાધ્યાય 3.2 સુધીના બધા જ મુદ્દાની સમજ અને સ્વાધ્યાય 3.2 ના બધા જ દાખલાનું સંપૂર્ણ સમજ સાથે સોલ્યુશન મેળવવાના છીએ। તો ચાલો વિડિયો જોઈએ અને શીખવાની શરૂઆત કરીએ। અહીંયા છે મિત્રો અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ। હવે આપણે આ મુદ્દો શીખવાનો છે, પ્રાઇમ અને કમ્પોઝિટ નંબર્સ, બરાબર। તો અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય તે જોઈએ। તો અહીંયા આપણે હવે મિત્રો અવયવો વિશે શીખી જ ગયા છે, કોઈ પણ સંખ્યાના અવયવ કેવી રીતે પાડવા તે વિશે શીખ્યા છીએ। અહીંયા કેટલીક સંખ્યાઓના અવયવ આપેલા છે, જેમ કે સંખ્યા 1 છે, એના અવયવ 1 થાય અને એના અવયવની સંખ્યા પણ 1 થાય છે। દાખલા તરીકે સંખ્યા 2 લઈએ તો એના અવયવ થશે 1 અને 2, અવયવની સંખ્યા 2 છે। એ જ રીતે 3 ના 1 અને 3, 4 ના 1, 2 અને 4, એ રીતે બધી સંખ્યાના અવયવ આપેલા છે। હવે તમે અહીંયા જોઈ શકો છો કે અમુક સંખ્યાઓમાં માત્ર 2 જ અવયવ છે, બરાબર। તો એ પ્રમાણે એક સિવાયની એવી સંખ્યાઓ કે જેના અવયવ માત્ર 1 અને સંખ્યા પોતે હોય તેને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય છે। દાખલા તરીકે અહીંયા તમે જુઓ, એક સિવાયની મિત્રો, એકને આપણે લેવાની નથી કારણ કે એના અવયવની સંખ્યા માત્ર 1 છે, બરાબર। હમણાં આગળ આપણે એની માહિતી મેળવીએ। તમે જુઓ 2, તો આ 2 ના અવયવ છે 2 જ, 1 અને 2, એટલે 1 અને સંખ્યા પોતે। એ જ રીતે 3, તો એના પણ અવયવની સંખ્યા 2 જ છે। એ જ રીતે 5, એના પણ અવયવ 2 જ છે, એક 1 અને બીજો 5, એટલે કે સંખ્યા પોતે। એ જ રીતે 7 ના પણ અવયવની સંખ્યા 2 છે, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો એવી રીતે 11, તો એના અવયવની પણ સંખ્યા 2 જ છે। તો કે જેના માત્ર 2 જ અવયવ હોય, કયા 2? તો એક 1 અને બીજો અવયવ સંખ્યા પોતે, તે સંખ્યાઓને આપણે અવિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ। હવે 2 કરતા વધારે જેના અવયવો છે એવી બધી જ સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે। તો આ ઉપરથી સ્પષ્ટ થાય છે મિત્રો, તમે જોઈ શકો છો અને ખૂબ જ સારી રીતે સમજી પણ શકો છો કે જેના માત્ર 2 જ અવયવ છે અને કયા 2 એ પણ આપણે શીખી ગયા। અને 2 કરતા વધારે અવયવ હોય તો એવી સંખ્યાઓને શું કહેવાય તે સમજ આપણે મેળવી। હવે 1 ની વાત કરીએ તો 1 એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી, બરાબર। આ ખાસ યાદ રાખજો મિત્રો, 1 જે છે એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી। ચાલો આગળ જઈએ। તો અહીંયા છે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યા શોધવી। હવે મિત્રો અહીંયા આપણે 1 થી 100 સુધીની તમને કહ્યું હોય કે અવિભાજ્ય સંખ્યા શોધવાની છે, તો તમે કેવી રીતે શોધશો? ચાલો જોઈએ। ખૂબ જ સરળ પદ્ધતિ છે અને ખૂબ જ મજા આવશે। તો જોઈએ, અહીંયા 1 થી 100 સુધીની સંખ્યાઓ આપેલી છે મિત્રો। હમણાં જ આપણે જોઈ ગયા એ પ્રમાણે કે આ 1 જે છે એ વિભાજ્ય કે અવિભાજ્ય નથી, માટે એના પર આપણે આ રીતે ઘાટું સર્કલ કરી દીધું છે। હવે આગળ સંખ્યા 2 છે, તમારે શું કરવાનું છે? 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યા શોધવી હોય તો ખૂબ જ સરળ રસ્તો છે મિત્રો। જુઓ, સંખ્યા 2 છે એની ફરતે તમે ગોળ કરો, બરાબર। આ રીતે જુઓ, જ્યારે સંખ્યા 2 ફરતે તમે ગોળ કરો છો, હવે તમારે શું કરવાનું છે? તો 2 ના જેટલા અવયવી છે, આપણે અવયવી વિશે અગાઉના વિડીયોમાં શીખ્યા જ છીએ, તો એ બધા જ અવયવી પર તમારે ચોકડી કરતા જવાનું છે। 2 જે છે એના સિવાયના એના અવયવી, બરાબર, એના પર ચોકડી કરતા જવાનું છે। એ તમે કરશો તો 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12, 2 સત્તા 14, આમ કરતા કરતા બધી જ સંખ્યાઓ જે 2 ના અવયવી છે, 2 સિવાયના, એ બધી જ સંખ્યાઓ પર ચોકડી આવી જશે। હવે તમારે આગળ વધવાનું છે, તો સર્કલ કરતા આગળની સંખ્યા જેના પર ચોકડી નથી તે સંખ્યા 3 છે। હવે તમારે 3 પર એ રીતે ક્રિયા કરવાની છે। જુઓ, 3 પર ગોળ કર્યું, મતલબ કે હવે 3 સિવાયના 3 ના અવયવી કે જે 2 ના અવયવીમાં પણ આવી ગયા હશે, એના સિવાયના 3 ના જે અવયવી છે, તો 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18,
આમ બોલતા 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 તમે 100 સુધીના ત્રણ સિવાયના અવયવી પર ચોકડી કરતા જાઓ તો આટલી સંખ્યાઓ તો એ ત્યાં ચોકડી લાગી જશે. હવે 3 થી આગળ વધતા જેના પર ચોકડી નથી તેવી સંખ્યા છે 5. તો આમ મિત્રો તમારે 5 સિવાયના 5ના અવયવી એના પર તમારે ચોકડી લગાવવાની છે. તો આપણે સૌ જાણીએ છીએ, જુઓ તમે 10 20 30 એ તો બધા જ નીકળી ગયા છે. તો હવે 5 વાળી લાઈન જે છે 5 તરી 15 5 55 25 બરાબર, આ બધી સંખ્યાઓ પર પણ ચોકડી લાગી જશે. 5 સિવાયના 5ના બધા જ અવયવીને આપણે ચોકડી કરી દેવાની છે. હવે આગળ જે ચોકડી વગરની સંખ્યા જે છે એના પર ગોળ કરીએ તો એ છે 7. તો હવે 7 માટે પણ એ જ રીતે કરીશું. 7 સિવાયના બધા જ અવયવી આપણે શોધવાના છે. 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પંચુ 35, 7 છક 42. આ બધા શોધતા તમે જોશો તો એ જે 100 સુધીના 7ના અવયવી છે તે પણ ચોકડી એની પર લાગી જશે. હવે આગળ જતા સંખ્યા મળે છે આપણને 11. બરાબર, તો આ 11ના જેટલા અવયવી છે 11 સિવાયના તે બધા પર તમારે ચોકડી કરતા જવાનું છે. આ ક્રિયા કરતા કરતા તમે જોશો તો બધી જ સંખ્યાઓ દૂર થઈ જશે. હવે જે ગોળ કરવાની વાત છે એ તમને 100 સુધીમાં કોઈ એના અવયવી મળશે નહીં. તો બાકીની જે સંખ્યાઓ છે એની ફરતે આપણે ગોળ કરી દઈએ. તો મિત્રો અહીંયા જુઓ, તમે જોઈ શકો છો કે જેટલી સંખ્યાઓ પર સર્કલ થઈ રહ્યું છે એના કોઈ અવયવી તમને 100 સુધીમાં મળશે નહીં. બાકીના બધા જ ઉપર ચોકડીની નિશાની લાગી ગઈ છે અને ખૂબ જ સરળતાથી આપણે બધી જ અવિભાજ્ય સંખ્યાઓ શોધી રહ્યા છીએ. તો જુઓ અહીંયા આ રીતે કરતા કરતા હવે તમે જોઈ શકો છો કે જેના પર ગોળ કરેલું છે, જેના પર જે સર્કલ થયેલું છે એ બધી જ સંખ્યાઓ એ અવિભાજ્ય સંખ્યાઓ છે અને જે ચોકડી કરેલી છે એ બધી જ કેવી છે? વિભાજ્ય સંખ્યાઓ છે. તો ખૂબ જ સરળતાથી મિત્રો આપણે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ શોધી લીધી છે. આ બધી જ અવિભાજ્ય સંખ્યાઓને તમારે યાદ કરી લેવાની છે, પાકી કરી દેવાની છે. કે તમને આમ ઊંઘમાંથી જગાડીને પણ પૂછ્યું હોય તો 100 સુધીની અવિભાજ્ય સંખ્યા તો તમે કહી શકતા હોવા જોઈએ, જે તમને આગળ જતા ખૂબ જ ઉપયોગમાં આવશે મિત્રો. હવે આ જે પદ્ધતિ આપણે જોઈ, આ પદ્ધતિને એરેટોસ્થેનિસ ચાળણી કહેવામાં આવે છે. બરાબર, આ જે આપણે સર્કલ કરી અને બાકીની એના અવયવી પર ચોકડી કરી, આ પદ્ધતિને એરેટોસ્થેનિસ ચાળણી કહેવામાં આવે છે. ખૂબ જ સરસ રીત છે મિત્રો. આગળ જોઈએ. હવે છે બેકી એટલે કે યુગ્મ અને એકી એટલે કે અયુગ્મ સંખ્યાઓ. આ તમે અગાઉના ધોરણમાં પણ શીખી ગયા છો. અહીંયા એ ઇવન એન્ડ ઓડ નંબર્સ, બેકી અને એકી સંખ્યાઓ વિશે જોઈએ તો ખૂબ જ સરળ છે મિત્રો. જે સંખ્યાઓનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તે બધી જ સંખ્યાઓ બેકી સંખ્યાઓ કહેવાય છે. આપણે સૌ આ વિગતો જાણીએ છીએ. બરાબર, અને એ જ રીતે જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તે બધી જ સંખ્યાઓ એકી સંખ્યાઓ કહેવાય છે. સંખ્યા ગમે તેટલી ભલે મોટી હોય, તમારે એકી સંખ્યા કે બેકી સંખ્યા શોધવા માટે માત્ર એના એકમના અંકને જોવાનો છે. જો એ એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો એ બેકી સંખ્યા છે, અને એનો એકમનો અંક જો 1, 3, 5, 7 કે 9 આમાંથી હોય તો તે એકી સંખ્યા છે. તો આટલી વિગતો શીખ્યા પછી હવે સૌથી નાની બેકી અને અવિભાજ્ય સંખ્યા એ 2 છે મિત્રો. આટલી બાબત શીખ્યા પછી અહીંયા જો આ એક ખાસ મહત્વની વાત છે કે સૌથી નાની પણ હોય, બેકી પણ હોય અને અવિભાજ્ય પણ હોય તો એવી એકમાત્ર સંખ્યા 2 છે. બરાબર, હવે 2 સિવાયની બધી જ અવિભાજ્ય સંખ્યાઓ એ એકી સંખ્યા છે મિત્રો. આ બાબતો તમે યાદ રાખજો કે 2 સિવાયની બધી જ અવિભાજ્ય સંખ્યાઓ કેવી છે? એકી સંખ્યા છે. ચાલો આગળ છે સ્વાધ્યાય 3.2. હવે આટલી બાબતો શીખ્યા પછી હવે સ્વાધ્યાય 3.2 ના દાખલા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. તો કોઈ પણ 2, પ્રશ્ન એક છે, કોઈ પણ 2
પહેલો વિકલ્પ એકી સંખ્યાઓનો સરવાળો અને બીજો બેકી સંખ્યાઓનો સરવાળો શું થાય? તો ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન છે બે એકી સંખ્યાઓનો સરવાળો શું થાય તે આપણે ઉદાહરણ પરથી જ સમજીશું. દાખલા તરીકે બે એકી સંખ્યા લઈએ 1 અને 3, તેનો સરવાળો થાય છે 4, કે જે એક બેકી સંખ્યા છે. એ જ રીતે બીજી વખત બે એકી સંખ્યા લઈએ 3 અને 5, તો એનો સરવાળો થાય છે 8, કે જે પણ બેકી સંખ્યા છે. 5 અને 7, તો એ બંનેનો સરવાળો થાય છે 12, કે જે બેકી સંખ્યા છે. તો આમ ઉપરના ઉદાહરણ પરથી આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ બે એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા થાય છે. છે ને સરળ મિત્રો? હવે આગળ બી જોઈએ કે બે બેકી સંખ્યાઓનો સરવાળો. તો એને પણ આપણે ઉદાહરણથી સમજીશું. અહીંયા 2 + 4 એટલે 2 અને 4 બંને બેકી સંખ્યા જેનો સરવાળો થાય છે 6, જે પણ બેકી સંખ્યા છે. હવે આગળ છે 4 + 6, તો આ બે બેકી સંખ્યાનો સરવાળો એ 10 થાય છે, જે પણ બેકી સંખ્યા જ છે. એ જ રીતે 6 અને 8, તો એનો સરવાળો પણ 14 થાય છે, જે બેકી સંખ્યા છે. તો આમ ઉપરના ઉદાહરણ પરથી આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ કોઈ પણ બે બેકી સંખ્યાઓનો સરવાળો એ બેકી સંખ્યા જ થાય છે. ખૂબ જ સરસ મિત્રો, ખૂબ જ સરળતાથી આપણે શીખી રહ્યા છીએ અને આ બધી બાબતો શીખ્યા પછી દાખલા ગણવા ખૂબ જ સરળ થઈ જાય છે. હવે જોઈએ પ્રશ્ન 2 છે કે નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. જો અગાઉ જે બાબતો શીખ્યા એ તમે પાકી કરી હશે, તમે બરાબર સમજ્યા હશો, તો અહીંયા આ ખરા ખોટા તમારા માટે એકદમ સરળ બની જશે. એ છે 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. આ તમે ઉદાહરણ લઈને કરી જુઓ કે 3 એકી સંખ્યા લઈએ આપણે 1, 3 અને 5. આ ત્રણેયનો સરવાળો કરો તો 3 ને 1 4 અને 5 9 થાય છે, જે એકી સંખ્યા છે. માટે આ વિધાન થશે ખોટું. બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. તો અહીંયા પણ તમે ઉદાહરણ લઈ અને ગણશો કે બે એકી સંખ્યા લો અને એક બેકી સંખ્યા, એનો સરવાળો કરશો અને જે જવાબ મળશે તો એ બેકી સંખ્યા જ હશે. માટે આ સાચું છે. સી છે 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. હવે 3 એકી સંખ્યા લઈએ 1, 3 અને 5, તો આ ત્રણેયનો તમે ગુણાકાર કરી જુઓ. 3 × 3 અને 5 × 15, તો એ પણ એકી સંખ્યા મળે છે. 3, 5 અને 7 એમ લઈને જોઈએ તો 3 × 5 = 15, 15 + 7 = 105, એ પણ એકી સંખ્યા છે. માટે વિધાન સાચું છે. હવે ડી, તો જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય છે. કોઈ પણ બેકી સંખ્યા લેવાની તમારે અને 2 વડે ભાગાકાર કરી જોવાનો. આવી 2 થી 4 સંખ્યાઓ તમે લઈને કરશો ત્યારે તમને ખબર પડશે કે ભાઈ ભાગાકાર એકી સંખ્યા આવતો નથી. બરાબર? તો આ વિધાન એ પ્રમાણે ખોટું થાય છે. હવે ઈ છે બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. બધી જ અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે મિત્રો? યસ, વેરી ગુડ, સરસ. તમે ધ્યાન રાખ્યું હશે તો જ ખ્યાલ આવશે કે એકમાત્ર 2 એ બેકી સંખ્યા છે કે જે અવિભાજ્ય પણ છે. માટે બધી ન કહી શકીએ આપણે. માટે આ વિધાન ખોટું થશે. હવે એફ છે અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી, તો એ પણ ખોટી વાત છે, કારણ કે અવિભાજ્ય સંખ્યાની પણ 2 અવયવ તો હોય જ છે. આપણે શીખ્યા જ છીએ આ બાબત. હવે જી છે 2 અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે. હંમેશા બેકી સંખ્યા આવે ત્યારે તમારે વિચારવાનું. કોઈ પણ 2 અવિભાજ્ય સંખ્યા લેશો તમે તો એ બેકી સંખ્યા થશે કે કેમ, તો તમે જોઈ શકશો કે એ નથી થતું. માટે આ ખોટું વિધાન છે. હવે એચ 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. આ વિધાન સાચું છે મિત્રો. હવે આઈ બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. બધી જ બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે મિત્રો? યસ, નથી. બરાબર? કારણ કે 2 એ અવિભાજ્ય છે અને બેકી પણ છે. એટલે આ ખોટું થશે. એ જ રીતે જે છે 2 બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય છે. તો 2 અને 4 નો ગુણાકાર 2 × 8 થાય, 4 અને 6 નો ગુણાકાર 6 × 24 થાય. તો આ બધું જોતા આ વિધાન સાચું લાગે છે. આ રીતે તમે ગણતરી કરીને પણ આ બધી બાબતોને સમજી શકો છો. આગળ જોઈએ પ્રશ્ન 3 છે કે 13 અને 31 એ અવિભાજ્ય છે. આ બંને સંખ્યા અવિભાજ્ય છે. આ બંને સંખ્યાના અંકો, જો બંને સંખ્યામાં અંકો 1 અને 3 એ બંને સરખા છે, સમાન છે.
હવે 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડી શોધો કે જેના અંકો સમાન હોય. તો ચાલો શોધીએ. આપણે જે પેલી ચાળણી બનાવી હતી એની બાજુ તમે નજર કરશો અથવા તો એ બધું યાદ કરશો તો તમને મળશે કે આવી સંખ્યાઓમાં 13 અને 31 એક તો છે જ. ત્યારબાદ 17 અને 71 તમે એ પણ જોશો કે 17 અને 71 બંને અવિભાજ્ય સંખ્યા છે અને બંનેમાં અંકો સરખા છે 1 અને 7. એ જ રીતે 37 અને 73 એમાં પણ અંકો સરખા છે અને બંને અવિભાજ્ય છે. એ જ રીતે 79 અને 97 આ પણ બંને અંકો સરખા છે અને બંને સંખ્યાઓ અવિભાજ્ય છે. તો આ રીતે આપણને સંખ્યાઓ મળે છે. પ્રશ્ન 4 જોઈએ કે 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. ચાલો લખીએ. 20 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ જે છે તે 2, 3, 5, 7, 11, 13, 17 અને 19 છે. મિત્રો તમે આ બધી સંખ્યાઓ પાકી કરશો એટલે તમને ખૂબ જ ઝડપથી આ બધા જવાબો આવડશે. એ પછી 20 થી નાની વિભાજ્ય સંખ્યાઓ જે છે તે 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16 અને 18 છે. બરાબર. આ રીતે આપણે ખૂબ જ ઝડપથી જવાબ શોધી શકીએ છીએ. હવે આગળ પ્રશ્ન 5 જોઈએ કે 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? હવે 1 અને 10 ની વચ્ચે આવતી હોય સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા તો એવી એકમાત્ર સંખ્યા 7 છે કે જે સૌથી મોટી છે 1 થી 10 માં અને અવિભાજ્ય છે. ચાલો પ્રશ્ન 6 જોઈએ. નીચેની સંખ્યાઓને બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. ખાસ સમજો મિત્રો, બે સંખ્યા લેવાની છે. કેવી લેવાની છે? એકી હોવી જોઈએ અને અવિભાજ્ય પણ હોવી જોઈએ. ચાલો 44 જે છે તો એને આપણે આવી રીતે બતાવી શકીએ 31 + 13. હવે તમે કહેશો આ કેવી રીતે શોધવું? તો તમારે મિત્રો આના ઘણા બધા રસ્તા હોઈ શકે. તમે અલગ અલગ સંખ્યાઓ વિચારી જે એકી હોય અને અવિભાજ્ય હોય એવી અલગ અલગ સંખ્યાઓ વિચારી અને આના જવાબ મેળવી શકો છો. મેં જે જવાબ દર્શાવ્યો છે એના સિવાયના પણ અન્ય જવાબ હોઈ શકે છે, માટે પ્રયત્ન કરવો મિત્રો. બરાબર. હવે એ જ રીતે બી છે 36, તો એમાં બે અવિભાજ્ય અને એકી હોય એવી સંખ્યા છે 23 + 13. બરાબર. એ જ રીતે સી તો 24 માં એ બે સંખ્યાઓ છે 13 અને 11. આ બંનેનો સરવાળો 24 થાય છે અને બંને સંખ્યા એ અવિભાજ્ય પણ છે અને એકી પણ છે. આ તમે અન્ય જવાબ પણ મિત્રો મેળવી શકો છો. હું કહું છું એ વાતને ખાસ ધ્યાનમાં લેજો. ડી 18 = 11 અને 7. તો 11 અને 7 બંને અવિભાજ્ય પણ છે અને એકી સંખ્યા પણ છે. તો આમ આપણે ખૂબ જ સરળતાથી આ જવાબો મેળવી શકીએ છીએ. મિત્રો અન્ય પ્રયત્નો કરજો જ, ખાસ કરજો. હવે આગળ પ્રશ્ન 7 જોઈએ. અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપો જેનો તફાવત 2 હોય. ચાલો અવિભાજ્ય સંખ્યાની 3 જોડી આપવાની છે કે જેનો તફાવત કેટલો હોય? 2 હોય. હવે નોંધ અહીંયા આપી છે કે બે અવિભાજ્ય સંખ્યાઓ કે જેમનો તફાવત 2 હોય તેને જોડિયા અવિભાજક એટલે કે ટ્વિન પ્રાઇમ્સ કહેવામાં આવે છે. બરાબર. તો ચાલો જોઈએ કે કોનો તફાવત 2 થાય છે. 5 અને 3. કેમ? તો કે 5 માંથી 3 જાય એટલે 2 થાય. હવે 7 અને 5 આ બંને પણ જોડિયા અવિભાજક કહેવાશે. ત્યારબાદ 13 અને 11 તો આ બંને પણ જોડિયા અવિભાજક કહેવાશે. બરાબર. આ 3 જોડી આ પ્રમાણે થાય છે. હવે પ્રશ્ન 8 છે. નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? તો ચાલો જોઈએ. એ 23 એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય છે. હવે બી 51 તો 17 3 51 થાય. 3 વડે એને ભાગાકાર કરી શકાય છે માટે એ વિભાજ્ય છે. સી 37 તો એ અવિભાજ્ય છે અને ડી 26 તો એ વિભાજ્ય છે. 26 નો ભાગાકાર 2 વડે પણ થઈ શકે છે માટે. હવે આગળ પ્રશ્ન 9 જોઈએ. તો 100 કરતા નાની ક્રમિક એટલે કે કોન્સિક્યુટિવ 7 વિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવે નહીં. હવે મિત્રો જુઓ, આ પેલી ચાળણી પરથી તમે ખૂબ જ સરળતાથી આ જવાબ શોધી શકો છો, મેળવી શકો છો, પણ દર વખતે આપણે ચાળણી જોવા જઈ શકીએ નહીં.
માટે જ મેં તમને કહ્યું હતું કે એ અવિભાજ્ય સંખ્યાઓને તમારે ખાસ યાદ કરી લેવી, પાકી કરી લેવી, જેથી આવા બધા પ્રશ્નોના જવાબ તમે ખૂબ જ સરળતાથી આપી શકો. ચાલો જોઈએ તો તમે ચાલની જોશો તેની પરથી તમને સંખ્યાઓ મળશે. એક જ જગ્યાએ જોવા મળે છે 9 ની લાઈનમાં. તો જે છે 90, 91, 92, 93, 94, 95 અને 96. બરાબર. આ સાતે સાત સંખ્યા એકદમ સળંગ છે અને એમાં કોઈ પણ વચ્ચે અવિભાજ્ય સંખ્યા આવતી નથી. ચાલો પ્રશ્ન 10 જોઈએ. નીચેની દરેક સંખ્યાઓને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. ફરીથી એ જ વાત મિત્રો, હવે 3 એકી સંખ્યા હોવી જોઈએ અને અવિભાજ્ય હોવી જોઈએ. 3 સંખ્યા એકી હોય અને અવિભાજ્ય પણ હોય, એમનો સરવાળો આટલો થવો જોઈએ. તો અહીંયા 21 બરાબર 11 + 7 + 3 થાય છે. જો 11, 7 અને 3 એ ત્રણે ત્રણ એકી છે, અવિભાજ્ય પણ છે અને 3 સંખ્યા થઈ ગઈ. બરાબર. આ મેં નમૂનારૂપ જવાબ દર્શાવ્યા છે મિત્રો. આના માટે અન્ય પ્રયત્ન તમે તમારી જાતે કરશો જ એવી આશા રાખું. આગળ જોઈએ બી 31. તો એના માટે થાય છે 23 + 5 એટલે કે 28 ને એમાં 3 નાખીએ તો 31. અહીંયા 23, 5 અને 3 આ ત્રણે ત્રણ એકી છે, અવિભાજ્ય પણ છે. એ જ રીતે સી 53. તો એ થાય છે 41 + 7 + 5. બરાબર. અન્ય પ્રયત્નો ખાસ કરવા મિત્રો. હું વારંવાર એ વાત પર ભાર દઉં છું, કારણ કે તમને શીખવા મળે. આ બધી જ વાતો આપણે શીખવા માટે કરી રહ્યા છીએ. બરાબર. આગળ ડી છે 61. 61 બરાબર થશે 53 + 5 + 3. બરાબર. જે આપણને શરત આપી છે એનું ખાસ ધ્યાન રાખી અને આપણે જવાબ મેળવવાના છે. ચાલો આગળ હવે જોઈએ પ્રશ્ન 11. તો 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડીઓ લખો કે જેમનો સરવાળો 5 વડે ભાગી શકાય તેવો હોય. ચાલો મિત્રો ખૂબ જ સરસ. શરત સમજીએ પહેલા કે 20 કરતા નાની અને અવિભાજ્ય સંખ્યાઓ લેવાની છે. એની એવી 5 જોડી આપણે શોધવાની છે કે જેમનો સરવાળો આપણે 5 વડે ભાગી શકીએ. બરાબર. જેના સરવાળાને 5 વડે ભાગી શકીએ. અહીંયા સૂચન કર્યું છે જેમ કે 3 + 7 બરાબર 10. બરાબર. અહીંયા 3 ને 7 બે સંખ્યા લીધી, એનો સરવાળો જે 10 થાય છે એને 5 વડે ભાગી શકાય છે. આ રીતે આપણે શોધવાની છે. તો અહીંયા પહેલી સંખ્યા છે 2 અને 3, કારણ કે 2 + 3 એટલે 5 થાય, જેને 5 વડે આપણે ભાગી શકીએ છીએ. એ જ રીતે 2 અને 13, કારણ કે 2 + 13 એટલે 15 થાય, તો એને પણ આપણે 5 વડે ભાગી શકીએ છીએ. એ જ રીતે 3 અને 17, કારણ કે 3 ને 17 એટલે 20 થાય, જેને આપણે 5 વડે ભાગી શકીએ છીએ. એ જ રીતે 7 અને 13 એનો સરવાળો 20 થાય છે, એને પણ આપણે 5 વડે ભાગી શકીએ છીએ. અને એ જ રીતે 11 અને 19 કે જેનો સરવાળો 30 થાય છે. બરાબર. અને સંખ્યાઓ 20 કરતા નાની પણ છે. આપણી બધી જ શરતો જે આપી હોય પ્રશ્નમાં એ બરાબર પૂર્ણ થતી હોવી જોઈએ, તો આપણા દાખલા સાચા પડે છે. આ રીતે 11મો પ્રશ્ન જોયો. હવે આગળ 12મો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા પૂરો. તો અહીંયા મિત્રો જે અગાઉની બાબતો જે શીખ્યા છીએ એને તમે બરાબર પાકી યાદ રાખી હશે તો તમે ઝડપથી જવાબ આપી શકશો. ચાલો એ છે જે સંખ્યાને ફક્ત 2 અવયવો હોય તેને ખાલી જગ્યા કહેવાય છે. તો જેના 2 જ અવયવો હોય એ કેવા કહેવાય? વેરી ગુડ, અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. હવે બી, જે સંખ્યાને 2 કરતા વધારે અવયવ હોય તેને અરે વાહ વિભાજ્ય સંખ્યા કહેવાય છે. સંખ્યા 1 એ વેરી ગુડ, વેરી ગુડ, મારી સાથોસાથ તમે પણ જવાબ આપી રહ્યા છો. અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. હવે ડી છે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. કઈ છે? વેરી ગુડ, 2 છે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા તો તમે 1, 2, 3, 4 તેમ કરતા આવશો તો સૌથી નાની વિભાજ્ય જે છે તે 4 છે. સૌથી નાની બેકી સંખ્યા કઈ છે? વેરી વેરી ગુડ, 2 છે. બરાબર. તો આ બધી જ ખાલી જગ્યાઓ જોઈ. આ મિત્રો સ્વાધ્યાય 3.2 સુધીના તમામ મુદ્દાની ચર્ચા અને સ્વાધ્યાય 3.2 ના તમામ દાખલા ખૂબ જ સારી રીતે સમજ મેળવી અને આપણે એનું સોલ્યુશન કર્યું છે. તો આ વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો આપના અન્ય મિત્રો સુધી પહોંચાડો, વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ખૂબ ખૂબ આભાર મિત્રો.